કેમ છો બાળ મિત્રો? તો સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલના અંદર. તો આજના વિડીયોમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ એક નવી સ્કિલ, જેનું નામ છે ફિંગર એબેકસ. ફિંગર એબેકસ એટલે કે બાળકો પોતાના હાથની આંગળીઓના આધારે બહુ બધી મોટી મોટી ગણતરીઓ, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એવી મોટી ગણતરીઓ ફક્ત સેકન્ડના અંદર ગણી દે છે. આંખના પલકારાના અંદર એ બાળકો એક બહુ બધી મોટી ગણતરીનો એકદમ આરામથી જવાબ લાવી દે છે. ફિંગર એબેકસ શું છે એના માટે એ સમજવા માટે તમે આ નાનકડો વિડીયો જોઈ લો. બ્રાવો. તો વિડીયોના અંદર તમે જોયું કે કોઈ એક બાળક આંગળીઓ નીચી કરે છે, એક આંગળી ઊભી કરે છે, પાછી આંગળી નીચી કરે છે, અંગૂઠો બંધ કરે છે. આના અંદર ફક્ત આટલું કરી અને છેલ્લે બહુ મોટી ગણતરીનો જવાબ આપી દે છે. તો આ વસ્તુ તમારે શીખવી છે, તમારે પણ આવી ટેકનિક અપનાવી છે. તો ચલો આ વિડીયોને તમે શેક સુધી જોજો. આ વિડીયોના અંદર તમને ડિટેલના અંદર આ ટેકનિક કઈ રીતે ઉપયોગ કરવી એવું સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખવાડીશું. હવે ફિંગર એબેકસના અંદર હાથનો ઉપયોગ થાય છે, જેના અંદર તમારો જે જમણો હાથ છે એનો ઉપયોગ આપણે 1 થી 9 અંક દર્શાવવા માટે કરીએ છીએ, અને જે આપણો ડાબો હાથ છે એનો ઉપયોગ આપણે 10, 20, 30 થી 100 સુધીની સંખ્યાઓ જે છે એ દર્શાવવા માટે કરીએ છીએ. હવે જો શરૂઆતથી શીખીશું, એકદમ આરામથી સમજજો બેટો, કારણ કે જો તમે બેઝિક નહીં સમજો તો બેઝિક સમજ્યા વગર તમે આનો ઉપયોગ કરી શકશો નહીં, બરાબર? તો બેઝિક સમજવા માટે સમજવું જરૂરી છે કે દરેક આંગળીનો મતલબ શું થાય છે. આપણે જે આપણા ગણિતના અંક છે એ અંક દર્શાવવા માટે આ દરેકે દરેક આંગળીનો ઉપયોગ કરીએ છીએ. તો એ આંગળીઓનો ઉપયોગ કઈ રીતે થશે એ વિડીયોના અંદર જોઈએ. તો પહેલાં આ આપણી 4 આંગળીઓ છે, 1, 2, 3, 4 આંગળી અને એક અંગૂઠો. તો જે 4 આંગળીઓ છે એને હું નંબર આપીશ. આને 1 આપીશ, આને 1, આને 1 અને આને 1. એનો મતલબ એ થયો કે દરેકે દરેક આંગળીની કિંમત શું થઈ? 1. કોઈ પણ એક આંગળી ઊભી કરો એનો મતલબ શું થશે? 1. અને જે મારો અંગૂઠો છે, આ અંગૂઠાની કિંમત હું બતાવી દઈશ 5, બરાબર છે? તો આંગળીઓની કિંમત 1, 1 અને અંગૂઠાની કિંમત 5. હવે આપણે અંક દર્શાવવા છે. ગણિતના જે અંકો દર્શાવવાના હોય છે એ કઈ રીતે દર્શાવી શકાય છે એ જોઈએ. ધારો કે મારે 1 દર્શાવવો છે. કોઈ એમ કહે છે કે ફિંગર એબેકસ સિસ્ટમના અંદર 1 કઈ રીતે દર્શાવાય? તો એનો મતલબ છે કે હું મારા અંગૂઠાના બાજુની જે પહેલી આંગળી છે એ ઊભી કરીશ, બાકી બધી આંગળીઓ બંધ રાખીશું, અંગૂઠો પણ બંધ રાખીશું અને એક આંગળી ઊભી કરીશ. હવે આ આંગળીની કિંમત કેટલી છે? 1. એનો મતલબ થયો કે મેં 1 દર્શાવ્યો છે. સમજી ગયા? હવે તો એકદમ ઇઝી છે. જો મારે 2 દર્શાવાય તો શું કરીશ? એ આંગળી એમના એમ રાખીશ અને બીજી આંગળી હું ઊભી કરી દઈશ. મારી 2 આંગળીઓ ઊભી થઈ જાય એનો મતલબ શું થયો કે મેં 2 દર્શાવ્યા છે, 1 અને 1, કારણ કે બંનેની કિંમત કેટલી છે? 1, 1. તો 1 અને 1 કેટલા થયા? 2. હવે જે મારે 3 દર્શાવવા છે, હું કરીશ 2 આંગળી તો ઊભી જ છે મારી, એક ત્રીજી આંગળીને હું ઊભી કરી દઈશ. બરાબર છે? આપણે તમારી સ્કૂલ જે હોય છે, સ્કૂલના અંદર મેડમ તમને પૂછે 1, 2, 3, તો તમે કઈ રીતે કરતા હતા? આંગળી વડે દર્શાવતા હતા. તો એ જ રીતે દર્શાવવાનું છે. ત્રીજી આંગળી ઊભી કરી એનો મતલબ શું થયો? 3. હવે જ્યારે મારે 4 દર્શાવવા છે તો સીધો મતલબ છે હું કઈ રીતે દર્શાવીશ? 4 વડે, બરાબર છે? 1, 2, 3 અને 4. હવે નંબર આવ્યો 5નો. તો જ્યારે મારે 5 દર્શાવવા છે તો હું શું કરીશ? મારે અંગૂઠાને મેં કેટલા નંબર આપ્યા છે? 5. તો આ બધી આંગળીઓ વાંકી દઈશ અને મારો અંગૂઠો ખુલ્લો કરી દઈશ. અંગૂઠો ખુલ્લો થયો એટલે એનો મતલબ કે મેં અંગૂઠાને કેટલી કિંમત આપી હતી? 5. અંગૂઠાની કિંમત હતી 5, બાકી આંગળીઓની કિંમત હતી 1, 1. તો એકલો અંગૂઠો ઊભો છે એનો મતલબ થયો કે મેં 5 દર્શાવ્યા છે. હવે નંબર આવ્યો 6નો. તો જ્યારે મારે 6 દર્શાવવા છે તો શું કરીશ? એક અંગૂઠો ઊભો, એની સાથે બીજી એક આંગળી ઊભી કરી દઈશ. 5 + 1 ટોટલ થયા 6. તો જ્યારે મારે 6 દર્શાવવા છે તો હું શું કરીશ? એક અંગૂઠો અને એક આંગળી, બરાબર છે મિત્રો? જ્યારે મારે 7 દર્શાવવા છે તો એક અંગૂઠો અને 2 આંગળી, બરાબર છે? તો આ રીતે જ્યારે હું કરીશ, આંગળીઓ ભેગી રાખો, બંધ રાખવાની છે, એક આંગળી આપણે ખુલ્લી રાખવાની છે. તમે રોજ પ્રેક્ટિસ કરશો તો આ રીતે તમને આંગળી ખોલતા આવડી જશે. તો 5 + 2 7 થયા. હવે જ્યારે મારે 8 કરવા છે તો હું કરીશ, એક આંગળી બંધ રહેશે મારી, બાકીની 3 આંગળી ચાલો. તો શું થઈ જશે? 1, 2, 3 અને 5 ટોટલ થયા 8. તો મારે 8 દર્શાવવા છે તો હું કરીશ, એક આંગળી બંધ અને બીજી બધી અંગૂઠા સાથે 3 આંગળીઓ ઊભી. જ્યારે મારે 9 દર્શાવવા છે તો હું આખો હાથ ખોલી દઈશ. 5 + 1 6, 7, 8 અને 9.
તો 1 થી 9 સુધીના અંકો જ્યારે મારે દર્શાવવા છે તો હું શું કરીશ, મારા જમણા હાથની આંગળીઓ અને અંગૂઠાનો ઉપયોગ કરીશ. એવી જ રીતે મારે 10 અને 10થી વધારેની સંખ્યાઓ જ્યારે દર્શાવી છે તો એના માટે હું કરીશ મારા ડાબા હાથનો ઉપયોગ. એ ડાબા હાથનો ઉપયોગ કઈ રીતે કરવાનો, પછી એના સિવાય આપણે સરવાળા અને બાદબાકીના અંદર ફિંગર એબેકસનો કઈ રીતે ઉપયોગ કરીશું એ આપણા નેક્સ્ટ વિડીયોના અંદર જોઈશું. ખાલી અત્યારે તમે મેં જે શીખવાડ્યું 1, 2, 2, 3, 4, પછી 5, 6, 7, 8 અને 9 આ કઈ રીતે દર્શાવવાને એની ઘરે બેસીને પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ થઈ જાય પછી આપણો નેક્સ્ટ વિડીયો જોજો, જેના અંદર આપણે નાની સંખ્યાઓનો સરવાળો કરતાં પહેલાં શીખીશું. પછી ડાબા હાથનો ઉપયોગ કરીને મોટી સંખ્યાઓ કઈ રીતે દર્શાવી અને એના સરવાળા બાદબાકી કઈ રીતે કરવા એ જોઈશું. તો વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર. તમે તમારા મિત્રોને શેર કરી શકો છો. વિડીયો જો સારો લાગે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો.